હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયાબેન ચાવડા. તો આજે આપણે બનાવીશું કેક. તો ચાલો આપણે જઈએ કિચનમાં. તો હેલો મિત્રો, આપણે હવે બનાવીશું કેક. તો સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું. પછી આપણે મૂકીશું એમાં એક તપેલું મૂકીશું, મીન્સ કે ઢોકળિયું છે આપણે જે રનિંગમાં ઢોકળા બનાવીએ છીએ તે. અને હું આમાં કેક ને બિસ્કિટ ને એવી વસ્તુ બનાવવા માટે જ યુઝ કરું છું ઢોકળિયાને. તો આપણે ગરમ થવા મૂકી દઈશું, સ્ટીમ થવા. તો અને ધીરે ગેસે આપણે રાખી દઈશું સ્ટીમ થવા. અને ઢોકળિયાની અંદર આપણે આ જારી મૂકી દઈશું એટલે આપણે ડીશ ઊંચી રહીએ થોડી. એમાં મીઠું કે એવું કશું મૂકવાનું નથી, ખાલી આપણે આમ જ સ્ટીમ કરવાનું છે. તો હવે એને ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ અને બનાવીશું કેક. તો અહીંયા મેં 1 વાટકી મોડું દહીં લીધું છે, કે મીન્સ કે 250 ગ્રામ 200 ગ્રામ જેવું દહીં છે. હા, 250 ગ્રામ દહીં છે. તો આપણે 250 ગ્રામ દહીં આમાં પહેલાં લઈ લેશું. પછી આપણે તેજ માપથી બુરું ખાંડ લઈ લેશું. દહીંનો માપ અને બુરું ખાંડ આપણે બે સરખું લેવાનું છે. તો જેટલું આપણે દહીં લીધું છે તેટલું આપણે બુરું લઈ લેશું. તો આપણે દહીંમાં એડ કરી દઈશું. પછી લઈશું આપણે તેલ. તો જેટલું આપણે દહીં લીધું છે તેટલું આપણે બુરું ખાંડ લીધું છે. હવે આપણે એનાથી 1 ભાગનું તેલ લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં 1 ભાગનું તેલ લીધું છે. તો આપણે તેલ એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો આપણે ફેટી નાખશું સરસ મજાનું વિસ્કરથી, એટલે સરસ ઓગળી જશે આપણું બુરું ખાંડ. તો આપણે જે બુરું ખાંડ છે એ ઓગળી ગઈ છે બરાબર. હવે આપણે એમાં ઉમેરવા માટે અહીંયા મેં બેકિંગ પાવડર 1 ટીસ્પૂન લીધો છે, આપણે જે નોર્મલ જમતા હોય છે તે ચમચીથી. અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા છે. અને 1 પિંચ જેટલું મીઠું છે, સોલ્ટ. અને આપણે 1 ચમચી વિનેગર છે. તો હવે સૌ પ્રથમ આપણે લોટ લઈશું. તો આ લોટ આપણે 250 ગ્રામ જેટલો લોટ છે. આપણે ભરીને જ લીધો હતો, પણ તે છતાં તમને હું બતાવી દઉં છું કે જુઓ, આ લોટ આપણે લઈ લીધો છે. તો હવે એને ચાળી લઈશું. તો આપણે જે બેકિંગ પાવડર છે તે પણ ચાળી લઈશું. અને બેકિંગ સોડા પણ ચાળી લઈશું. આને તમારે હંમેશા ચાળીને જ લેવાનું, એટલે મિક્સ પણ સરખું થઈ જાય અને જે નાનો મોટો કચરો હોય તે પણ નીકળી જાય. અને આ જે સોલ્ટ છે તે પણ આપણે લઈ લઈશું. હવે આપણે એમને હલાવી લઈશું, મિક્સ કરી દઈશું બધું સરસ રીતે. તો હવે આપણે થોડું દૂધ લઈ લઈશું, એટલે આપણે કન્સિસ્ટન્સી બરાબર આવી જાય. જોયું તો પ્રમાણે દૂધ લેવાનું છે. અને આપણે એને મિક્સ કરી લઈશું. એક જ ડાયરેક્શનમાં હલાવવાનું, એટલે આપણે સરસ ફેટાઈ જાય. અને એમાં બબલ્સ જે થાય છે એટલે આપણી કેક સરસ બને. જોઈ શકો છો તમે.
તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે ત્યાં સુધીમાં આપણે ગ્રીસ કરી લઈશું ડબ્બાને. તો આ મેં બટર પેપર લીધું છે, ડબ્બાના માપનું કટિંગ કરી લીધું છે. તો આ રીતે આપણે બધું ડબ્બો આખો સરસ રીતે તેલ લગાવી દઈશું અને બટર પેપર ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું. તો આ રીતે આપણે બધે તેલ લગાવી દીધું છે. તો હવે અહીંયા જે આપણે વિનેગર લીધું હતું તે વિનેગર ઉમેરી દઈશું આમાં. એટલે સરસ રીતે આપણો બેટર તૈયાર થાય. તો જુઓ છો તમે, સરસ આપણું બેટર ફૂલી ગયું છે. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો એટલે મારો વિડીયો તમારા સુધી પહોંચી જાય, તમને મળી જાય નોટિફિકેશન. તો હવે અહીંયા બહુ આપણે વાર નથી લગાડવાની, કારણ કે આપણું બેટર તૈયાર છે અને બબલ્સ પણ આમાં આવી ગયા છે સરસ મજાના, જુઓ. અને એની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે. તો હવે આપણે આમાં થોડુંક જે આપણે ઈનો આવે છે એ વ્હાઈટ ઈનો આપણે લઈશું. બહુ ઝાઝો નથી લેવાનો, જો આટલો લીધો છે મેં, પા ભાગની ચમચી. બાકી તો આપણે બધું ઉમેર્યું જ છે. તો આ રીતે આપણે નાખીએ ઈનો અને હલાવી દઈશું. એટલે સરસ કેક આપણી જો કેવું સરસ આપણે બબલ્સ આવી ગયા છે ઉપર. અને નૈનાબેન પારેખ કરીને કોમેન્ટ હતી એમની કે તમે બેન ઢોકળા કે થેપલા એવું બધું બનાવો છો, ભાખરી. તો બેન બધું બનાવું છું. અને મારી જે ચકરી બનાવેલી છે એ વિડીયામાં મેં નંબર મૂકેલા છે. તમે આજુબાજુમાં રહેતા હોય તો એ નંબરથી કોન્ટેક કરજો. અને એ નંબર અમારા ઘરના જ છે. અને કોમેન્ટમાં પણ તમે લખીને મોકલી શકો છો. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આમાં ઉમેરી દઈશું. તો જો આપણી કન્સિસ્ટન્સી આ રીતે આવી ગઈ છે સરસ મજાની, અને આવી હોવી જોઈએ. હવે આપણે જે આ ઢોકળું છે તેમાં મૂકી દઈશું. આપણે લઈશું સાણસીથી લઈ લેશું એટલે ધગી ના જવાય. અને આપણે સ્ટેન્ડ થઈ ગયું છે બહુ જ ધીરા ગેસે, અડધી કલાક જેવું રાખેલું છે. તો હવે આ ધીરા ગેસે જ આપણે એને ચડવા દેવાની છે. આપણે બહુ ઉતાવળ નથી કરવાની, લગભગ આને અડધીથી પોણી કલાક થશે. તો હવે આપણે એને ઢાંકી દઈશું. તો જો આ રીતે આપણે ગેસની ફ્લેમ રાખવાની છે, ધીમી ફ્લેમ જ રાખવાની છે આપણે. અને જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આપણે ધીમો જ રાખવાનો છે. એને ફ્લેમને વધારવાની છે જ નહીં ગેસની, નહીં તો તમારી કેક બરાબર નહીં બને. કારણ કે આ મેંદો હોય એટલે એને ચડતા વાર લાગે. એટલે આપણે ઓછામાં ઓછી પોણી કલાક જેવું રાખીશું. અને નૈનાબેન પારેખને વિનંતી છે કે તમે 2 થી 3 વખત કોમેન્ટ અમને કરી છે બેન, પણ અમે વિડીયામાં મેં કીધું જવાબ આપી દઈશ. કારણ કે ઓર્ડર લઉં છું ને આજુબાજુના જે ગામડામાં તમે હો અને તમે જે એડ્રેસ મારું માગતા હતા પણ મારો નંબર એમાં દીધેલો જ છે. અને કોમેન્ટ દ્વારા પણ તમને કીધેલું છે કે ભાઈ મારો નંબર એમાં આવી ગયેલો છે વિડીયામાં. તો તમે એ નંબરથી કોન્ટેક કરજો. અને મીનાબેન દરજી કોમેન્ટ કરે છે. તો અને મીનાક્ષીબેન પટેલ, શોભનાબેન કદમ, એટલે ઘણા બધા કોમેન્ટ કરે છે કે બેન તમે રસોઈ જે બનાવો તે અમને
મોકલી આપજો. અને તમારી જે ડિમાન્ડ છે એ બધી હું પૂરી કરીશ, કારણ કે તમે જે લખી મોકલશો તે હું બધું બનાવીને વિડીયો મારો અપલોડ કરીશ. તો થેન્ક યુ બેન, કારણ કે કોમેન્ટ કરતા રહેજો અને અમારો ભાવ, તમારો ભાવ અમને હંમેશા પણ આપતા રહેજો. તો મિત્રો હવે આપણે જોઈ લઈશું, આપણે પોણી કલાક થઈ ગઈ છે, આપણી કેક ચડી છે કે કેમ. તો આપણે એક મોટું કાપડ લઈ અને પછી જોઈ લઈશું. વાવ, સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એક નાઇફથી જોઈ લઈશું, મીન્સ કે આપણી કેક સરસ મજાની ચડી ગઈ છે જુઓ, અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કેકને આપણે બહાર લઈ લઈશું. તો જુઓ મિત્રો, કેવી સરસ આપણી કેક બની ગઈ છે. પણ આને હજી આપણે ઠરવા દેવી જોશે, કારણ કે ગરમ ગરમ છે એટલે ઘડીક વેઇટ કરવી પડશે. તો મિત્રો, સરસ મજાની આપણી કેક બની ગઈ છે. મસ્ત કેવી સરસ જારી પડી છે. તો આપણે એને અનમોલ કરશું. વાવ, સરસ મજાની આપણી કેક બની ગઈ છે. તમે જોઈ શકો છો પોંચી કેવી સરસ બની છે. જુઓ, છે ને સરસ. હજી આને ઠરવા દેવી પડશે, કારણ કે ગરમ ગરમ છે. જો આપણે આ ઉખડીશું આ પેપર, બટર પેપર, તો પડ આખું હાયલું આવશે આમનામ. કારણ કે જો આ ઠરશે ને તો સરસ રીતે આપણું આવી જશે. અને તો એ ઉખાડી દઉં છું. જુઓ, છે ને આ જરાક ઠરશે પછી આ બધું, જો આ ગરમ છે એટલે આ બટર પેપરમાં આપણી કેક આવી ગઈ છે. તો આ તમે જોઈ શકો છો, મસ્ત મજાની કેક આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે પણ બનાવજો આ જ રીતે, આ જ મેથડથી, તો તમારી કેક પણ સરસ બનશે. તો જો મિત્રો, કેવી મસ્ત કેક બની ગઈ છે. જો નજીકથી તમને બતાવું છું. જો પોંચી સરસ જે બજારમાં મળે છે તેવી જ બની છે. તો તમે પણ ટ્રાય કરજો અને બનાવજો આ મેથડથી. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. અને અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે નોટિફિકેશન તમને મળે. અને મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.